स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા પર્વ સપ્તાહનો મંગળવાર. મગદલાના મરિયમ પ્રભુ ઈસુના પુનરુત્થાનના પ્રથમ સાક્ષી બને છે. સજીવન થયેલા ઈસુને નિહાળ્યા બાદ તે હવે ગભરું ન રહેતા નીડર બની પ્રભુનો જીવન સંદેશ લઈને નીકળી પડે છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય 20 કડી 11-18. પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી. રડતા રડતા તેણે કબરમાં નીચા નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી 2 દેવદૂતો બેઠેલા હતા, એક ઓશિકે અને બીજો પાંગતે. તેમણે તેને પૂછ્યું, ભાઈ, તું કેમ રડે છે? તેણે કહ્યું, કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી. એટલું કહીને પાછું ફરીને જોતા તેને ઈસુ ઊભેલા દેખાયા, પણ એ ઈસુ છે એમ તે ઓળખી ન શકી. ઈસુએ તેને કહ્યું, ભાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? આ માળી છે એમ ધારીને તેણે કહ્યું, ભાઈ, તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે, એટલે હું તેમને લઈ જઈશ. ઈસુએ તેને કહ્યું, મરિયમ. એટલે તે તેમના તરફ ફરીને હિબ્રુમાં બોલી, રબ્બુની, અર્થાત ગુરુજી. ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં. હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી, પણ મારા ભાઈઓને જઈને કહેજે કે હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું. મગદલાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ આમ કહ્યું છે. स्नेहदा स्पन्दन स्पन्दन। એક મહાજ્ઞાની અને ઊંડા અનુભવી સાધ્વીબેન પ્રવચન આપતા હતા. તેમણે જણાવ્યું કે પુનરુત્થાન પામેલા ઈસુનો સૌથી પહેલો સંદેશ છે, બેન, તું કેમ રડે છે? પછી તેઓએ ઉમેર્યું કે પુનરુત્થાન પામેલા ઈસુને ખબર છે કે સ્ત્રીઓને ઘણું રડવાનું છે. તે ગર્ભમાં હોય છે ત્યારે નારી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. જન્મ પછી કોઈ પણ ઉંમરે તેનું જાતીય શોષણ થાય છે. એને માથે આખા ઘરની જવાબદારી અને બહારની નોકરીનો ભાર છે. એના કામના કલાકોની મર્યાદા નથી અને વેતનમાં એને પુરુષની સરખામણીમાં અન્યાય કરવામાં આવે છે. સ્ત્રી પુરુષ વચ્ચેની સમાનતા સર્જનહારે જ સર્જેલી છે, પણ તેનો છડેચોક ભંગ થાય છે. આવા વિચારો જણાવી સાધ્વીબેન ઈસુની શી ઈચ્છા છે તે કહેવા લાગ્યા. ઈસુ પ્રેષિતોને પુનરુત્થાનના સમાચાર આપવા મગદલા ગામની મરિયમને પસંદ કરે છે. મગદલા ગામની મરિયમ પ્રેષિતોની પ્રેષિત બને છે. ઈસુ તો સ્ત્રીઓને પુરુષની સમકક્ષ જ ગણે છે, એટલે પ્રેષિતો કે જે પુરુષો છે તેમને પુનરુત્થાનના સમાચાર પહોંચાડવા સ્ત્રીને પસંદ કરે છે. આ જ મગદલાની મરિયમ કાલવારીના ડુંગર પર ઈસુના ક્રૂસની નીચે મા મરિયમને સાથ આપતી ઊભી હતી. એ જ મરિયમ જ્યારે બીજા બધા ઊંઘતા હતા ત્યારે વહેલી સવારે ઈસુની કબરે દોડી આવે છે. આ પ્રવૃત્તિઓમાં તેની વફાદારી, ઈસુ પ્રત્યેનો તેનો પ્રેમ દેખાઈ આવે છે. ઈસુ આપણને આ સ્ત્રી શક્તિને સમજવાનું અને અનુભવવાનું આમંત્રણ આપી રહ્યા છે. આપણે માતા વિનાના ઘરની કલ્પના કરી શકતા નથી. જે ઘરમાં માતા નથી તે ઘરમાં વ્યવસ્થાનો જબરો અભાવ હશે. જે માતા ઘરમાં આટલું મોટું યોગદાન આપે છે તે ધર્મ વિભાગમાં પણ આપી જ શકે. બહેનોને પુરુષની સમકક્ષ ગણી તેમને ફરજો અને સાથે સાથે હકો પણ આપવામાં આવે તો ધર્મ વિભાગનું સંચાલન ખૂબ જ સરળ બની જાય. મગદલા ગામની મરિયમે
પુનરુત્થાન પામેલા ઈસુનો રૂબરૂ અનુભવ કર્યો. એને ઈસુ પ્રત્યે પ્રેમ, લાગણી, ભાવના હતી એ સાચું, પણ એ પણ એટલું જ સાચું કે આ પ્રેમ એણે વ્યક્ત કર્યો. એટલે જ એ ક્રૂસ પાસે હતી અને એટલે જ એ રવિવારે વહેલી સવારે કબર પાસે આવી છે. આપણે પણ મગદલ્લા ગામની મરિયમની માફક ઈસુ પ્રત્યેનો આપણો પ્રેમ આપણા કાર્યોમાં વ્યક્ત કરવાનો છે. આપણને આપણી અવસ્થા પ્રમાણે જે કોઈ જવાબદારી મળી છે તેને નિષ્ઠાથી નિભાવીએ તો આપણને પણ પુનરુત્થાન પામેલા ઈસુના દર્શન થશે. प्यारा यीशु जी फरी जाग्या ते पृथ्वीने प्राण नवा लाग्या. प्यारा यीशु जी फरी जाग्या ते पृथ्वीने प्राण नवा लाग्या. જીવન જીત્યું ને થઈ મૃત્યુની હાર, કિરણ એક ફૂટ્યું ને ડૂબ્યો અંધાર. જીવન જીત્યું ને થઈ મૃત્યુની હાર, કિરણ એક ફૂટ્યું ને ડૂબ્યો અંધાર. સત ગયું જીતી થઈ અસતની હાર, સત ગયું જીતી થઈ અસતની હાર. प्यारा यीशु जी फरी जाग्या के पृथ्वीने प्राण नवा लाग्या. प्यारा यीशु जी फरी जाग्या के पृथ्वीने प्राण नवा लाग्या. લાગે લાગે રે જીવન આનંદ ભરપૂર, આખો જન્મારો ભલે દુઃખ ના હો પૂર. લાગે લાગે રે જીવન આનંદ ભરપૂર, આખો જન્માર ભલે દુઃખ ના હો પૂર. મૃત્યુની પાર જગે જીવન ના નૂર, મૃત્યુની પાર જગે જીવન ના નૂર. પ્યારા ઈસુજી ફરી જાગ્યા કે પૃથ્વીને પ્રાણ નવા લાગ્યા. ઓ પ્યારા ઈસુ જી ફરી જાગ્યા કે પૃથ્વીને પ્રાણ નવા લાગ્યા. દુનિયાને આશાનો લાધો પ્રકાશ, માનવ તો થાય હવે ક્યાંથી નિરાશ. દુનિયાને આશાનો લાગ્યો પ્રકાશ, માનવ તો થાય હવે ક્યાંથી નિરાશ. ચારે કોર ફેલાશે પ્રીતની સુવાસ, ચારે કોર ફેલાશે પ્રીતની સુવાસ. પ્યારા ઈસુ જી ફરી જાગ્યા